ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતની અંદર આપણે બીજા સ્કંધના પહેલા અધ્યાયનું શ્રવણ કરીએ છીએ. ગઈકાલે આપણે જોયું કે માણસનું જે જીવન જે છે એ કેવું છે, તો કે છે કે માણસ પાસે વિચાર કરવાનો સમય જ નથી હોતો પોતાના જીવન વિશે. અને જેમ આપણે કહીએ છીએ ને કે બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને માણસને મારી જ નાખ્યો છે. બહિર્મુખ ઇન્દ્રિયો હોવાથી શું થાય છે કે માણસ હંમેશા એ બહારના જગતને જ જોવે છે, બહારના વિષયોને જ જોવે છે, પોતાના અંતર્મનને એ ક્યારેય જોતો નથી. એ પ્રકારે માણસનું જીવન જે છે એટલે એ બહારથી પોતાનું શરીર દેખાય છે, પત્ની છે, બાળક છે, અને એ બધા પાછા નજીકના છે સૌથી, એટલે એમાં જ એની આસક્તિ રહે છે. અને એનું જીવન જે છે, ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે માણસનું જીવન જે છે એને આપણે 24 કલાકને 2 વિભાગ કરી નાખીએ, દિવસ અને રાત્રિ. તો કે છે કે રાત્રિ નિંદ્રામાં અને ભોગમાં જાય છે, અને દિવસ જે છે એ કુટુંબના ભરણ પોષણ માટે થઈ અર્થ પ્રાપ્તિમાં એનું જીવન જાય છે. અર્થાત એનું જીવન પૂરું થઈ જાય છે અને એને ક્યારે એને વિચાર આવતો જ નથી કે હું કંઈક જીવન વિશે વિચાર કરું, શાંતિથી બેસીને વિચાર કરું મારા જીવન વિશે, એવો એને સમય મળતો જ નથી. અને એટલા માટે શું કહે છે કે દેહ, ગઈકાલે ચોથો શ્લોક જોયો ને, એ શું કહે છે? દેહાપત્ય કલત્રાદિષુ આત્મસૈન્યેષુ અસત્સ્વભય તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપિ ન પશ્યતિ. પાછું એવું નથી કે એને ખબર નથી પડતી કઈ, એને ખબર પડે છે. કેમ કે વારંવાર કોઈનું મૃત્યુ થયું હોય તો આજે આના બેસણામાં ગયા છે ને, આજે આના ઉઠમણામાં ગયા છે ને, આજની આની સ્મશાન યાત્રામાં ગયા છે ને, એટલે એ જોવે છે.
કે માણસ મરે છે, પશ્યન્નપી ન પશ્યતિ, અર્થાત એ સમજતો નથી કે આ એક વખત મારું આવું મૃત્યુ આવી જવાનું છે. મેં જીવનમાં શું કર્યું? ખાલી પેલું કે ને કે 5 ઠામડા ભેગા કર્યા એ સિવાય શું કર્યું? થોડા ઘણા પૈસા ભેગા કર્યા, મકાન ભેગા, શું એ સિવાય શું કર્યું? એમ પોતાના જીવનના ઉત્કૃષ્ટ બનાવવા માટે મેં મારા જીવન માટે શું કર્યું એ માણસ વિચારતો જ નથી. અચ્છા, અને એટલા માટે દરેક જે મુમુક્ષુ જે છે અથવા તો જે વિચારશીલ મનુષ્ય જે છે, કે જે વ્યક્તિ આવું જાણી જાય છે કે મારે મારા જીવન માટે કંઈ કરવું જોઈએ, એવા માટે શું કહે છે? તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વરઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છયા ભયમ. જે માણસ જે છે એ અભયતાને, કેમ કે પછી મૃત્યુ આવે ત્યારે ભય તો લાગવાનો જ છે, એટલે કે જે ઈચ્છતા ભયમ, ઈચ્છતા અભયમ, જે માણસ અભયતાની પ્રાપ્તિ ઈચ્છે છે, જે માણસ ઈચ્છે છે કે હું ઈશ્વરની પ્રાપ્તિ કરું, હું આ સંસારમાંથી મુક્ત થઈ જાઉં, આ મૃત્યુનો ભય જ કાઢી નાખું. કેમ કે દરેકને મૃત્યુનો ભય થાય છે, પણ મૃત્યુનો ભય જ્યારે થાય ત્યાં સુધીમાં સમય ઘણો વયો ગયો હોય છે, પછી હાથમાં કંઈ રહેતું જ નથી. પછી ડોક્ટરે કહી દે કે વાને ઘરે લઈ જાઓ, હવે બસ આની સેવા કરો, હવે છેલ્લો સમય આવી ગયો. એ સમયે એને ભાન થાય છે કે મારા જીવનનો છેલ્લો સમય આવી ગયો. એ સમયે એની પાસે હવે શક્તિ નથી કે એ કઈ શાસ્ત્રનું શ્રવણ કરે, ભગવાનનું કીર્તન કરે. એટલે એ એક ઘટના છે કે માણસ પેલો જે છે સાવ મૃત્યુની શૈયા ઉપર હતો, એટલે એના દીકરા અને સગાવાળા બધા ત્યાં એની આસપાસમાં જ હતા. એટલે એને કહ્યું કે બાપા બોલો રામ, બોલો કૃષ્ણ. એટલે કે 2 રામ 3 કૃષ્ણ. 2 રામ ને 3 કૃષ્ણ આવું કેમ બોલે છે? તો કે 3 કૃષ્ણ એટલે શું? તો કે મારી પાસે 3 લાખ રૂપિયા 2 નંબરના છે અને 1 નંબરના 2 લાખ રૂપિયા છે. એનો જીવ જે છે હજુ પૈસામાં જ છે. કહેવાનો છે એને રામ અને કૃષ્ણ બોલાવે છે, પણ એને રામ અને કૃષ્ણના શબ્દોનું જે ભાવ થવો જોઈએ, ઈશ્વર વિશેનો જે ભાવ થવો જોઈએ, કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. એને રામ અને કૃષ્ણ એમ જ દેખાય છે કે રામ એટલે 1 નંબરના પૈસા ને કૃષ્ણ એટલે 2 નંબરના પૈસા. તો માણસને જે છે મૃત્યુ સમયે કઈ નથી આ સમય રહેતો, અને એ વખતે ઇન્દ્રિયો જે છે કામ નથી આપતી, મન છે એ કામ નથી આપતું. કેમ કે માણસ મૃત્યુ સમયે શું યાદ આવે? મૃત્યુ સમયે એ જ યાદ આવે કે આખા જીવન દરમિયાન જેને આપણે મહત્વ આપ્યું હોય, જે મહત્વ આપ્યું છે એ યાદ આવે. અને બીજું એ યાદ આવે, ડોંગરેજી મહારાજ એવું કહે છે કે માણસનું મૃત્યુ નજીક આવે ને ત્યારે માણસે પોતે કરેલા જે છુપાવેલા પાપ હોય ને એ એને યાદ આવે કે મેં આટલા પાપ કર્યા છે, મેં છુપાવ્યા છે, કોઈને કીધું નથી, કોઈને ખબર જ નથી. એ પાપ જે છે એની સામે આવે છે, એને યાદ આવે છે કે મેં આવા પાપ કર્યા છે. પછી મૃત્યુ સમયે એ કંઈ માણસ કરી નથી શકતો, અને એટલે મૃત્યુ સમયને ભગવાન પણ યાદ નથી આવતા. અને એટલા માટે એ કહે છે કે જે લોકોએ આ સંસારમાંથી છૂટવું છે, જેને આ મૃત્યુના ભયમાંથી છૂટવું છે, ઈચ્છતામ અભયમ, એવા લોકો માટે હે ભારત અર્થાત હે રાજન, સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વરઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય. એ લોકોએ શું કરવા જોઈએ? તો કે ભગવાનનું શ્રવણ કરવાનું, અર્થાત ભગવાનનું શ્રવણ એટલે ભગવાન વિષયક શ્રવણ કરવાનું, કીર્તિતવ્ય ભગવાનના નામનું કીર્તન કરવાનું, પછી કહે છે સ્મર્તવ્ય અને ભગવાનનું સ્મરણ કરવાનું. આ ત્રણેય કહે છે. તો શ્રોતવ્ય ભગવાન વિશે સાંભળવું, એટલે ભગવાન 2 વસ્તુ છે કે એક તો પહેલું જે છે ને માણસને ભગવાનની કથા જે છે, ભગવાનની લીલાઓ સાંભળે ને તો એમાંથી અંતે જે છે ને એ વ્યક્તિ ઈશ્વર પાસે પહોંચે. એ ગાડી એવી છે. પેલું જેને કહે ને કે નાનો બાળક હોય ને એને સુવડાવી દેવો હોય ને તો એની માં કે હાલ બેટા તને વાર્તા કહું, જો તું વાર્તા સાંભળ. એટલે વાર્તા સાંભળે ને એટલે વાર્તા સાંભળતા સાંભળતા એ એકાગ્રતા આવી જાય, એનું મન શાંત થઈ જાય, અને મન શાંત થઈ જાય ને એટલે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય.
એને સુવડાવવા માટે શું કરવું પડે? એને વાર્તા કહેવી પડે. એમ આપણું મન જે છે એને ઈશ્વર પાસે લઈ જવું અથવા તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એને શું કહેવાય? કે ભગવાનની લીલાઓનું શ્રવણ કરો. એટલે ભગવાનની લીલા જે છે, ભગવાને કરેલી જે બધી લીલાઓ જે છે ને, એમાં માણસનું મન છે ને એ આસક્ત થઈ જાય તરત જ. એટલે એમાં એને ગમે. ભગવાન વિશેની વાત કરતા હોય ને તો ભગવાનનું શ્રવણ કરવું સંભળે. અને સીધી પ્યોર વેદાંત આપણે ભણાવીએ ને તો ઘણી વખત માણસને એ વેદાંત, કારણ કે અત્યંત એમાં પ્રીતિ ના હોય ને, એટલે શું થાય કે સીધું જો સીધું વેદાંત ભણાવી દઈએ માણસને તો એ માણસ વેદાંત ન ભણી શકે, એ ભાગી જાય. અને પછી બહાર જઈને એવું કે આ બધું ઉપરથી જાય છે, આ નથી સમજાતું કાંઈ. પણ ભગવાનની કથા હાલતી હોય તો કે આપણે કહીએ કે ભગવાને જે છે એ મથુરામાં જન્મ લીધો ને જેલમાં એનો જન્મ થયો ને એ સમયે એના માતા પિતાને બેડીઓથી બાંધી દીધા હતા ને પછી ભગવાનનો જન્મ થયો ને ભગવાનને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા ને પછી ભગવાને કહ્યું કે તું મને જે છે ગોકુળ લઈ જા. પણ એની અંદર એક આવી ગયું, ભગવાને ચતુર્ભુજ રૂપ દર્શન આપ્યા. અર્થાત ઈશ્વર જે ચતુર્ભુજ છે ત્યાં સુધી એનું જ્ઞાન વધી ગયું. તો એમ ધીરે ધીરે આ ભગવાનની કથા જે છે ને કેવું છે ખબર છે કે તમે જેમ ભગવાનની કથા સાંભળતા જાઓ ને એમ એમ તમને ઈશ્વરના સાચા સ્વરૂપનું ધીમે ધીમે જ્ઞાન થાય. આપણે કહીએ કે ભગવાને જન્મ લીધો ત્યારે એવું કહેવાય, એટલે રામાયણ આમાંય પણ આવે છે, ભાગવતમાં પણ આવે છે કે બધા દેવતાઓ છે ભગવાન પાસે જાય કે ભગવાન પૃથ્વી ઉપર ભાર બહુ વધી ગયો છે, અસુરોનો ત્રાસ બહુ વધી ગયો છે, પૃથ્વી જે છે આપણે આ જોયું ને પૃથ્વી ભારવતી, જો પૃથ્વી જે ભારવતી, પૃથ્વીને પાપીઓનો બહુ ભાર લાગે છે, હે ભગવાન તમે છોડાવો. અને પછી ભગવાન કે સારું હવે હું જન્મ લઈશ. અને પછી ત્યાં બધું આવે કે જ્યારે પછી આવું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ બધું કથા આવે. અને પછી એમ કે ભગવાન જે છે પાપીઓનો નાશ કરવા માટે, એટલે એની સાથે એને જ્ઞાન તો થયું કે ભગવાન જે છે એ જન્મ લે છે. આ શું છે કે આ વેદાંત માણસની છે ને આ ધીમે 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 એમ ઉપર લઈ જાય. જેમ બાળકને ધીમે 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 પેલા એકડો સમજાવે, પછી બગડો શીખવાડે, પછી 1 થી 10 શીખવાડે, પછી એ 100 એકડા શીખવાડે, પછી 1 થી 3, પછી એને સરવાળા બાદબાકી આ બધું ધીરે ધીરે ધીરે, અને પછી માણસ ફિઝિક્સ ને મેથ્સ ની અંદર એક્સપર્ટ થઈ જાય. પણ સીધું ફિઝિક્સ મેથ્સ ભણાવે તો કોઈ ભણી ના શકે. એમ ઈશ્વરનું સ્વરૂપનું જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે છે ને એ એકદમ સરળતાથી ન સમજાય. અને એટલા માટે અહીં કહે છે કે જે માણસ અભયરામ, કારણ કે અભયતા તો જ, અર્થાત મોક્ષની પ્રાપ્તિ તો જ થાય કે જો તમને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય. પણ સીધું ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન સમજવું અઘરું પડી જાય. એટલે કથા શું કરે? કથા તમને ધીમે ધીમે એક પગથિયું ચડાવે, એક પગથિયું લઈ જાય, એક પગથિયું લઈ જાય, અને ધીમે ધીમે એ તમે ઈશ્વરના સ્વરૂપને સમજી શકો. વેદાંત તો કેટલું નાનકડું છે. ઈશાવાસ્ય ઉપનિષદના 10 જ મંત્રો છે. આ 10 મંત્રોની અંદર આખું વેદાંત આવી ગયું. એમાં ઈશ્વરનું સ્વરૂપનું આખું વર્ણન આવી ગયું, બધું આખું આવી ગયું. વેદાંત સહિત બધું આવી ગયું. સાધના આવી ગઈ અને સિદ્ધિ પણ આવી ગઈ, બધું આવી ગયું. પણ એટલામાં માણસ જે છે નથી સમજી શકતા. કેમ કે એટલું માણસનું એક તો મન સ્થિર નથી હોતું, બુદ્ધિની સૂક્ષ્મતા નથી હોતી, અને એટલા સંસ્કાર પણ નથી હોતા. કેમ કે પહેલાના જમાનામાં સંસ્કાર એટલે શું? શાસ્ત્રના સંસ્કાર હોય. સંસ્કૃત કંઈ આવડતું હોય, અર્થ કંઈ સમજાતો હોય તો કશું જ સમજ જ ના પડે. કેમ કે ઈશ્વર વિશે, ભગવાન વિશે, જગત વિશે કોઈ દી કાંઈ સાંભળ્યું નથી. એને સીધું આપણે જો ઉપનિષદ ભણાવી દઈએ તો એને જલ્દી સમજાય નહીં. એટલે એટલા માટે થઈને કે આ ભાગવતની કથા અર્થાત ભગવાનની લીલાઓનું શ્રવણ જે છે એ એક એવું અમોઘ શસ્ત્ર છે. કેવું શસ્ત્ર છે? અમોઘ શસ્ત્ર છે કે એમાં જે માણસ આગળ વધે ને એની ગાડી ક્યારેય અટકે નહીં. એટલે કે છે અભયતમ ઈચ્છતામ ભગવાન હરિહિ ઈશ્વર. હરિહિ આપણે ગઈકાલે જોયું, હરિનો અર્થ જોયો કે જે શું કરે છે કે જે ભક્તોના પાપ જે છે હરી જાય છે, એ હરી છે. ઈશ્વર એટલે શું? જે આખી સૃષ્ટિ ઉપર શાસન કરે છે, જેનું શાસન આખી સૃષ્ટિ ઉપર ચાલે છે, એને ઈશ્વર કહેવાય. એવા જે છે ભગવાન, ગઈકાલે પણ કીધું ભગવાન એટલે શું? જેના ભગવાન કોને કહેવાય?
જેનામાં સંપૂર્ણ માત્રામાં અધિક માત્રામાં જેની પાસે આ બધું હોય, 6 પ્રકારની વસ્તુ હોય, એને ભગવાન કહેવાય. ગઈકાલે આપણે જોયું ને શ્રીમાન અને એટલે વાન અને માન પ્રત્યય જે છે ને, એ જેની પાસે અધિક માત્રામાં હોય ને એને માન અને વાન પ્રત્યય લાગે. જેની પાસે અધિક માત્રામાં ભગ છે, ભગ એટલે ગઈકાલે જોયું કે જેની પાસે એમાં અધિક માત્રામાં જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રી છે, એ જે છે એ બધું જેની પાસે છે એ ભગવાન છે. અથવા તો બીજો પણ એક અર્થશાસ્ત્રમાં આપ્યો છે કે ઉત્પત્તિમ પ્રલયમ ચ ભૂતાનામ આગતિમ ગતિમ વેતિ વિદ્યામ અવિદ્યામ ચ સવાચ્યો ભગવાન ઇતિ. ભગવાન કોને કહેવાય? કે જે ઉત્પત્તિ અને પ્રલયને જાણે છે. આ બધું ભાગવતની અંદર બધું આવે જ છે. એટલે ધીમે ધીમે શું થાય કે વ્યક્તિ જે છે એ ભગવાનને સરખી રીતે ઓળખે, અને આ રીતે જે છે એ વ્યક્તિ જે છે ધીરે ધીરે ઈશ્વરની આપણે કઈ પછી આપણે એમ કહીએ ને કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, તો કે મારે કઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી, બસ મારે તો ભગવાનની પ્રાપ્તિ કરવી છે. ભાઈ ભગવાનની પ્રાપ્તિ એ જ આત્મજ્ઞાન છે, પણ એ ના સમજાય શરૂઆતમાં માણસને. તો કાંઈ નહીં, પહેલા એ કે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એટલે પછી કેવું કે આપણે તો ભગવાનના લોકમાં જવું છે. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પછી જ્યાં જઈને કોઈ દિવસ આ સંસારમાં આવવું જ ના પડે. હા, ક્યાંક જવું પડે આપણે, કેમ કે આપણે ક્યાંય ન જવું પડે ને એવી કલ્પના જ નથી કરી શકતા. ખરેખર જે અગતિ જે છે, જે આપણે આગલા શ્લોક આગળ જોયું ને આપણે કે શુકદેવજી કેવા છે, અગતિ, એની ગતિ જે છે કોઈ જાણી નથી શકતા. એમ ખરેખર આત્માની તો કોઈ ગતિ થતી જ નથી. આત્મા ગતિ ક્યાં કરે? કઈ જગ્યા હોય તો આત્મા ગતિ કરવા જાય ને. સર્વત્ર આત્મ તત્વ જ રહેલું છે. જેમ આપણે કહીએ કે સર્વત્ર ઈશ્વર જ છે, પરમાત્મા જ છે, તો પરમાત્મા એ જ આત્મા છે. અને એ સર્વત્ર છે, એ જાય ક્યાં? ક્યાંક જગ્યા હોય તો જાય ને. આખી બસ ખચોખચ ભરેલી હોય, પેલો કંડક્ટર કે આગળ વધો આગળ વધો આગળ વધો, પણ પેલા કે જાવું ક્યાં? અહીંયા જગ્યા જ નથી. એમ ગતિ ક્યાં થાય આત્માની? ક્યાંક જગ્યા તો હોવી જોઈએ ને તો આત્મા ગતિ કરે. ક્યાંય જગ્યા નથી. આખું જગત જે છે, આખી સૃષ્ટિ જે છે એ પરમાત્માથી ભરેલી છે, આત્મ તત્વથી ભરેલી છે. આત્માની કોઈ ગતિ જ ના થાય ખરેખર તો. પણ ત્યાં સુધી આપણે પહોંચવું પડે, એ આત્મ તત્વને જાણવું પડે. એ જ ઈશ્વર છે ખરેખર, પણ એ ત્યાં સુધી એ સમય લાગી જાય છે. અને એટલા માટે શું કરવાનું છે? ભગવાનના પહેલા તો ભગવાનની કથાનું શ્રવણ કરવાનું. શ્રોતવ્ય કોનું? ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય. ભગવાનના નામનું સંકીર્તન કરવાનું. શું કામ સંકીર્તન કરવાનું? કે આપણું મન ચારે બાજુ સૃષ્ટિમાં જગતની અંદર શું છે, ચારે બાજુ રેખડે રાખે છે. એમ જ કહેવાય ભટકે રાખે છે મન. એ મન જે ભગવાનનું નામ લેવાથી શું થાય? ભગવાનના નામમાં સ્થિર થાય, મનની શાંતિ થાય. અને એ મન છે ને પછી ધીમે ધીમે ભગવાનના સાચા સ્વરૂપને સમજી શકશે. અને એટલા માટે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય, અને એનું સ્મરણ ચિંતન કરવું. ચિંતન પણ શું બતાવે છે? ચિંતન અર્થાત મનન કરવું, ચિંતન અર્થાત ધ્યાન કરવું. ભગવાનનું ધ્યાન કરવાથી આપણી મનની બધી દુર્વાસના છે ને ખલાસ થઈ જાય છે. કેમ કે બીજી વૃત્તિને જગ્યા જ નથી મળતી. ભગવાનનું તમે ધ્યાન કરો. ધ્યાન એટલે શું? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. તો ભગવાનનું ધ્યાન કરવું એટલે શું? ભગવાનની જ વૃત્તિ ચાલતી હોય મનમાં. તો જગદાકાર વૃત્તિ જ નથી, એમાં ઈશ્વરાકાર જ વૃત્તિ રહે છે હંમેશા. અને એને કારણે એ શું છે? સ્મર્તવ્ય અર્થાત એનું ધ્યાન. આ બધા શબ્દો જે છે ફેરવીને જ કીધા છે. આમાં તમને સીધું કીધું કે મેડિટેશન કરવાનું છે. આમાં ભગવાન એવું સ્મર્તવ્ય. એ સ્મર્તવ્ય એનો અર્થ બીજો અર્થ મેડિટેશન જ થાય છે ખરેખર. સ્મરણ કરવું, યાદ કરવું, મન એમાં લગાડવું, એ મેડિટેશન જ છે, એ ધ્યાન જ છે. અર્થાત એનું સ્મરણ કરવું, ભગવાનના હરિનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું. એ જે છે એ શું કરે છે? સંસારના ભયમાંથી બચાવે છે. અચ્છા, હવે કહે છે માણસને ભગવાને માણસને જીવન આપ્યું છે. તો જેમ તમારી પાસે જે વસ્તુ હોય ને એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. એટલે જેમ કે રસોઈ કરવા માટે બહેનો પાસે પેલો ગેસ હોય, બરાબર છે, એ ગેસનો ઉપયોગ શું કરવાનો છે? રસોઈ કરવા માટે શ્રેષ્ઠ છે. પણ છતાંય પેલી વાર્તા છે ને, ઉંદેડાની વાર્તા, કે એક બેન છે પોતાના પગ બાળી રસોઈ કરતા હતા.
એટલે કે પગ પાડીને થોડી રસોઈ કરાય. આલ્યો મારી પાસે પેલું છે ને આપું છું તમને, એટલે એને બાળી નાખ્યું. આલ્યો તમે બાળો, આનાથી તમે રસોઈ કરો. લાકડા બાળીને રસોઈ કરાય, પગ બાળીને થોડી રસોઈ કરાય, ન જ કરાય. એટલે એ વસ્તુ બાળીને પછી એને કહે છે કે તમે આનાથી રસોઈ કરો. તો વસ્તુનો મૂળ વાત એ છે કે જે તમારી પાસે વસ્તુ હોય ને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જેમ કે મોબાઈલ જે છે, તો મોબાઈલની અંદર અનેક વસ્તુ ભરેલી હોય છે. નાના બાળકો શું કરે? એની ઉપર ગેમ્સ રમે. એમાં ગેમ્સ પણ અવેલેબલ છે, એટલે ગેમ્સ રમે. પણ એ મોબાઈલનો શ્રેષ્ઠ ઉપયોગ નથી. તમારી પાસે વસ્તુ છે તો તમે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. શ્રેષ્ઠ ઉપયોગ શું? આજકાલ તો બધા મોબાઈલ આવી ગયા છે, ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે તમને એક વખત સરખી રીતે ન સમજાણવું હોય ને કે ભાઈ આ પ્રવચન છે, હજુ મારે બીજી વાર સાંભળવું છે, તો ઘેર બેઠા બીજી વાર સાંભળવા મળે. લો, આ ટેકનોલોજી છે, તમારા મોબાઈલનો ઉપયોગ તમે કરી શકો, એનો શ્રેષ્ઠ ઉપયોગ કહી શકાય. એ વાત કરવા માટે, કોઈને તમારી સાથે વિડીયો કોલ કરવો, આ બધા શ્રેષ્ઠ એના ઉપયોગ છે. તમે બેઠા બેઠા અમેરિકા વાત કરી શકો, કેનેડા વાત કરી શકો, તો એનો ઉપયોગ છે શ્રેષ્ઠ. નહીં કે ગેમ્સ રમવું એનો શ્રેષ્ઠ ઉપયોગ છે. એમ ભગવાને આપણને જ્યાં મનુષ્ય જન્મ આપ્યો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ શું છે એ કહે છે. જો 6થા શ્લોકમાં કહે છે, એતાવાન સાંખ્ય યોગાભ્યામ एतावान् सांख्य योगाभ्याम स्वधर्म परिनिष्ठया जन्म लाभः परः पुंसाम् जन्म लाभः परः पुंसाम् अन्ते नारायण स्मृतिः अन्ते नारायण स्मृतिः. જો શું કહે છે કે માણસનું જીવન જે છે એ જીવન કેવું છે? તો કે જ્યારે માણસના જીવનનો અંત સમય આવે ત્યારે એને ઈશ્વર યાદ આવવા જોઈએ. એ તો શું યાદ આવે? કાં તો પુત્ર યાદ આવે, કાં તો પત્ની યાદ આવે, અને એ બે યાદ ન આવે તો પૈસા તો ચોક્કસ યાદ આવે. આપણે પેલી વાર્તાની પહેલા પણ કરી હતી ને કે પેલા માણસનો અંતિમ સમય હતો ત્યારે એ કંઈક કહેવા જતા હતા. ચારે દીકરા આજુબાજુ ગોઠવાઈ ગયા. તેને બધું બાપુજી પાસે ઘણી મિલકત છે, અને કંઈક બોલવા ગયા ને બોલી ન શક્યા, અને આંખો બંધ થઈ ગઈ, એની વાણી બંધ થઈ ગઈ. ડોક્ટરને બોલાવ્યા તાત્કાલિક કે જુઓ તો કે ના આમ મરી નથી ગયા, હજુ જીવ તો છે એનામાં, પણ એ બોલી નથી શકતા જરાય. હવે સાંભળી શકે છે પણ બોલી નથી શકતા. એટલે કે તો શું કરવાનું? તો કે ઇન્જેક્શન આપવું તો બોલી શકે. તો કે 4000 રૂપિયાનું ઇન્જેક્શન આવે. એટલે બધા એકબીજાનું મોઢું જોયું. પેલો કે હું 1000 રૂપિયા આપીશ, પેલો કે હું 1000 રૂપિયા આપીશ. કારણ કે એ બધાને લોભ હતો કે બાપુજી કંઈક બોલશે ને તો આપણે લાખો રૂપિયા મળી જશે છેલ્લે. એની પાસે મિલકત ઘણી છે અને એ કહેવા જાતા હતા ને બોલી ના શક્યા. એટલે 4000 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું અને બાપુજી બોલ્યા. એ શું કહેતા હતા બાપુજી? અરે ઓલી ગાય સાવેણી ખાઈ જાય છે. એને જોયું તો ગાય સાવેણી ખાય, એની સાવેણી ખાઈ હતી ગાય. એટલે એનો જીવ એમાં ગયો કે મારી સાવેણીને ગાય ખાઈ જાય છે. તો એ શું છે? એ મૃત્યુ સમયનો જીવ ક્યાં છે? સાવેણીમાં છે, અર્થાત એની સંપત્તિમાં છે. કહેવાનો આશય એ છે કે માણસનો જીવ જે છે મૃત્યુ સમયે સંપત્તિમાં. એટલે ડોશીમાં હોય ને, મૃત્યુ સમય નજીક આવે ને એટલે એ કે એની વહુને કે વહુ બેટા જોતો ઓલા ડબ્બામાં મારા કડા બરાબર પડ્યા છે ને? કે હા બા બરાબર જ પડ્યા છે. તો ના તું ખોલીને જોઈ લે, એમાંથી કોઈ લઈ નથી ગયું ને, કોઈ ચોરી નથી ગયું ને. એટલે ધરાર ડબ્બો ખોલાવડાવે, એનાથી કડા દેખાડે અને પછી કે હવે એમાં પાછા મૂકી દે, પાછો ઘઉંનો ડબ્બો ભરી લે. એટલે ઘઉંના ડબ્બાની અંદર એને સોનાના કડા હોય, સંતાડેલા હોય, પણ એનો જીવ એમાં છે કે સોનાના કડા મારા છે, હજુ એ મારું છૂટતું નથી. એટલે એ જે મનુષ્યનું જે છે મૃત્યુ સમયે
આ જગતનો વિચાર ન આવે, જગતના પદાર્થોનો વિચાર ના આવે, પત્ની બાળકો કે સંપત્તિનો વિચાર ના આવે, પણ જન્મ સમયે ઈશ્વર યાદ આવે. એ ઈશ્વર તો જ યાદ આવે કે જો માણસનું જીવન છે એ સારી રીતે પસાર થયું હોય. જો શું કે છે, એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ નિષ્ઠયા જન્મ લાભ પરમ પુરુષા. સ્વધર્મ પરિનિષ્ઠયા, ભાગવત શાસ્ત્ર બહુ સરસ કહે છે, સ્વધર્મ પરિનિષ્ઠયા. એટલે જો પોતે તમારા પોતાના સ્વધર્મનું સરખી રીતે જો પાલન કર્યું હશે ને, એમાં બરાબર નિષ્ઠા હશે, તો એતાવાન સાંખ્ય યોગાભ્યામ, આ પ્રમાણે સાંખ્ય અને યોગ બે, એનાથી અર્થાત એ જ્ઞાનથી અને યોગથી, સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા, પોતાના સ્વધર્મનું બરાબર જો પાલન કર્યું હોય તો શું થાય છે, જન્મ લાભ પરમ પુરુષા. તો આ જન્મનો લાભ છે. જન્મથી લાભ શું ખરેખર? માણસને જન્મ, મનુષ્ય જન્મ મળ્યો કેમ કે તમને બધાને ખબર હશે કે જીવ છે એ ગમે તે શરીરમાં જઈ શકે છે. અર્થાત 84 લાખ યોની આપણે કહીએ છીએ, અર્થાત 84 લાખ પ્રકારના જન્મ થઈ શકે છે આપણા. એમાં આપણને મળી ગયો મનુષ્ય જન્મ. એ મનુષ્ય જન્મથી લાભ શું? બરોબર ને? ઝઘડવું હોય તો કૂતરાનું શરીર છે જ, ઝઘડો કરવા માટે મનુષ્યનું શરીર નથી. એટલે તમે જો કૂતરું જે છે, બીજું કૂતરું એની બાઉન્ડ્રીમાં જરા કે આવી જાય ને, એટલું હાવ હાવ ચાલુ થઈ જાય કે મારી બાઉન્ડ્રીમાં તું આવ્યું કેમ? ઓલું નથી અહીંથી કાંઈ લઈ જવાનું, એ કદાચ ફરતું ફરતું આવ્યું, મારી બાઉન્ડ્રીમાં તું કેમ આવ્યો? જંગલની અંદર પણ એવું છે, એક સિંહ જે છે એ બીજા સિંહને એ પોતાની બાઉન્ડ્રીમાં સહન ના કરી શકે. એટલે આપણે ગીરનું જે જંગલ છે એમાં સિંહો જે છે એ ચારે બાજુ સંખ્યા વધતી જાય છે, અને એને કારણે સિંહ જે છે એ બધા જે છે ચારે બાજુ ફેલાતા જાય છે. કેમ કે એક સિંહ બીજા સિંહ સહન ના કરી શકે, જો એનો પરિવારનો ના હોય તો. બહારનો તરત જ એના વચ્ચે બહુ ઝઘડો થાય. આ બધા આપણે તો અહીંયા ગીરના સિંહ તો કદાચ બહુ સારા હશે, પણ એશિયા જે પેલું આફ્રિકાના જે સિંહ જે છે એના વિશે ખૂબ એવું કહેવાય છે કે એ સિંહ જે છે એ બીજાને સહન ના કરી શકે. એમ જેમ કૂતરું જે છે એ બીજા કૂતરાને સહન ના કરી શકે, એના પરિવારમાં હોય તો કઈ વાંધો નથી, પણ બહારનું કૂતરું આવ્યું જોયું નથી કે વાત પૂરી થઈ ગઈ, એનું હાવ હાવ શરૂ થઈ જાય. એમ આ જે શરીર જે છે એ ઝઘડા કરવા માટે નથી. ઝઘડો કરવો હોય, બહુ જો માણસ ઝઘડા કરે ને તો પછી ભગવાન એને કહે છે કે ભાઈ તારે ઝઘડા જ કરવા હોય તો તું આ શરીરમાં નહીં થાય સરખા ઝઘડા, તારા માટે બીજું શરીર છે જ, કૂતરાનું શરીર છે તારા માટે, એમાં તું કરજે, તારે જેટલા ઝઘડા કરવા હોય ને આરામથી કરજે, કેમ કે આ પછી બીજું કંઈ કરવાનું નથી હોતું એને, એટલે કઈ રાખે આખું જીવન ઝઘડા. એમ આ બધા અનેક પ્રકારના માણસના જે બધા જે માણસના જીવનની જે બધી અભિવ્યક્તિ જે છે ને એ બધી મોટા ભાગની કેવી છે, એનું જીવન નકામું જ જતું હોય છે. એટલે કહે છે કે આપણને જો જન્મ લાભ પરમ પુંસામ, મનુષ્ય જન્મનો સૌથી શ્રેષ્ઠ લાભ શું છે? તો કે આ બધું આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ. શું કે છે? સ્વધર્મ પરિનિષ્ઠયા, પોતાના સ્વધર્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. આ સાંખ્ય અને યોગાભ્યામ, સાંખ્ય અને યોગ, સાંખ્ય એટલે જ્ઞાન ખરેખર તો, અને યોગ એટલે એ પ્રાપ્તિ કરવા માટેનું ઉપાય, સાધન. તો સાંખ્ય અને યોગાભ્યામ એ બંને દ્વારા પણ છેલ્લે શું થવું જોઈએ? છેલ્લે એ ભગવાનનું સ્મરણ થવું જોઈએ. શું કહે છે? પુંસામ નારાયણ સ્મૃતિ, એ નારાયણની સ્મૃતિ થવી જોઈએ. એટલા માટે કે જે જ્ઞાની જાણે છે કે મારો પોતાનો આત્મા જ નારાયણ છે. અને જ્ઞાની વ્યક્તિ ક્યારે, કોઈ પણ વ્યક્તિ, જ્ઞાની નહીં, કોઈ પણ વ્યક્તિ ક્યારે પોતાની જાતને ભૂલી ના જાય. પણ દરેક વ્યક્તિ પોતાની જાતને કયા પ્રકારે જોવે છે? જન્મવાન અને મરણવાન જ જોવે છે. સાચું સ્વરૂપનું જ્ઞાન નથી, અને એટલા માટે મૃત્યુ સમયે જે છે એ પોતાની જાતને જન્મવાન, મરણવાન ને આ બધામાં પોતાનું જેનું મન જે છે જગતના પદાર્થોમાં હોય છે. જ્યારે જ્ઞાની વ્યક્તિને શું થાય છે? નારાયણ સ્મૃતિ, એ પોતાનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, અને એટલે એને પછી યાદ ન કરવું પડે કે મારે હવે નારાયણને યાદ કરવા છે. કારણ કે મન તો ખરેખર આમ જોઈએ ને
તો મૃત્યુ સમયે આખા જીવન દરમિયાન જે કર્યું હોય ને એ જ યાદ આવે. જો તમે આ જીવનની અંદર ભગવાનનું નામ લીધું હોય, ભલે ને કદાચ કંઈ જ્ઞાને પ્રાપ્ત ના કર્યું હોય, ચલો, પણ જો ભગવાનનું સ્મરણ કર્યું હોય, ભગવાનનું નામ લીધું હોય ને, તો મૃત્યુ સમય પછી ભગવાનનું નામ યાદ આવે. એટલે ભગવાનના નામનો મહિમા ખૂબ જ છે. આવશે આગળ, આપણે આગળ જોયું હતું નારાયણ સ્મૃતિ, નારાયણ નારાયણ, દીકરાનું નામ નારાયણ રાખ્યું. ભગવાનનું નામ એટલું મહાન છે ખરેખર. તો એનીવે પાછા આવીએ તો અહીંયા જન્મ લાભ પરમ પુંસામ, જન્મનો લાભ શું છે? મનુષ્ય જન્મ મળ્યો શેના માટે મળ્યો છે? આ બધા ઝઘડા કરવા માટે, ભોગ માટે માત્ર, કે પૈસા ભેગા કરવા માટે? પૈસા ભેગા કરીને આપણે જોયું ને, વાત કરી હતી પેલે, કે પેલો માણસ 5,000 કરોડ રૂપિયા હતા એની પાસે અને એનું મૃત્યુ જેલમાં થયું. હવે એ જેલમાં મરી જાય માણસ, આટલા 1,000 કરોડ રૂપિયા, અને છતાંય જો એનું મૃત્યુ જેલમાં થાય, દુઃખમાં થાય, એનો શું અર્થ છે? એનો કોઈ અર્થ નથી. પૈસાનો શું અર્થ થયો? કોઈને પૈસાને શું કર્યું? એને સંતોષ જ નહોતો એટલે તો જેલમાં જવું પડ્યું. એને સંતોષનો હૈઠો નહીં માણસ, એટલા માટે તો એને જેલમાં જવું પડ્યું. પણ છેલ્લે નારાયણ સ્મૃતિ, તો છેલ્લે ભગવાન યાદ આવે ને, તો જ આ જન્મનો સાચો આપણે ઉપયોગ કર્યો છે. એનો નારાયણ સ્મૃતિ થાય. ક્યારે થાય? જો આપણે એવું વિચાર કરીએ. શું વિચાર કરવાનો? કે સ્વધર્મ નિષ્ઠયા, સ્વધર્મ પરિનિષ્ઠયા. સ્વધર્મનું પાલન ક્યારે થશે? ચોક્કસ પ્રકાર. એમાં નિષ્ઠા ક્યારે આવે? સ્વધર્મનું પાલન બધા કરતા હોય પણ એમાં નિષ્ઠા ના હોય. સ્વધર્મના પાલનમાં નિષ્ઠા ત્યારે જ આવે કે હું આજે સ્વધર્મનું પાલન કરું છું, એ ભગવાને મને કહ્યું છે, મારી આ ફરજ છે, આ મારા કર્મથી ભગવાન ખુશ થશે, એટલા માટે સ્વધર્મમાં નિષ્ઠા છે. અચ્છા, તો આ પ્રકારે જો ઈશ્વરનું સ્મરણ હોય, આ જીવન કર્યું હોય, તો જ અંત સમયે ઈશ્વર યાદ આવે છે. અને જો ઈશ્વર યાદ ન આવે, નારાયણ સ્મૃતિ જો ન થાય, તો જન્મ લાભ પરમ પુરુષામ કથમ, તો એનો શું લાભ છે? ખરેખર સર્વોત્તમ પરમ પરહ લાભ, પરહ જન્મ લાભ, સૌથી શ્રેષ્ઠ લાભ એ છે કે અંતે નારાયણ સ્મૃતિ. અંતે જીવનનો અંત આવે ત્યારે ભગવાનના નામનું સ્મરણ થાય. અચ્છા, જો હવે કે છે, આગળ કે છે 7મો શ્લોક જુઓ. પ્રાયેણ મુનયો રાજન, પ્રાયેણ મુનયો રાજન, નિવૃત્તા વિદિશેદતઃ, નિવૃત્તા વિદિશેદતઃ, નૈર્ગુણ્યસ્થારમન્તે સ્મ, નૈર્ગુણ્યસ્થારમન્તે સ્મ, ગુણાનુકથને હરેઃ, ગુણાનુકથને હરેઃ. હે રાજન, પ્રાયેણ મુનયઃ નિવૃત્તા વિધિષેદતઃ, વિધિષેદતઃ, વિધિ અને નિષેધ. શાસ્ત્રની અંદર વિધિ આપી છે, કામ કરવું જોઈએ અને આમ નહીં કરવાનું. આ બધી વિધિ અને નિષેધ છે. રોજ સવારે યજ્ઞ કરવાનો, આ યજ્ઞ કરવાનો, પેલો યજ્ઞ કરવાનો, આ કરવાનું, તે કરવાનું, આ બધી વિધિ છે શાસ્ત્રમાં આપેલી. અજા હવે જે સંન્યાસી જે છે, જે મુનિ જે છે, પ્રાયેણ મુનયઃ એટલે મુનિ જે છે અથવા તો ઋષિઓ જે છે, આ બધા મુનિવર જે છે, બધા શું કરે છે? મોટા ભાગે બધા કેવા હોય છે? એમાંથી નિવૃત્ત થઈ ગયા છે, એનાથી પર થઈ જાય છે. શું કામ પર થઈ જાય છે? એનાથી ઘણી વાર પર થઈ જવું એટલે લોકો એવું માને કે એને છોડી દીધું છે. છોડી દીધું એ પર નથી. ઘણી વાર છોડી દીધું એ બરાબર છે કે છૂટી ગયું, ચાલો છોડી દીધું, પણ એક તો છૂટી જવું જોઈએ, અથવા તો છોડ્યા પછી એનું મહત્વ ના રહેવું જોઈએ. છોડ્યા પછી પણ જો માણસને એનું મહત્વ રહે તો અર્થ કે છૂટ્યું નથી. છોડી જવું કેવું? સહજતાથી છૂટી જવું જોઈએ. કેવું સહજતાથી? આપણે કચરો ફેંકી દઈએ ને એવી રીતે. ઘર વાળીએ, એમાં દિવાળી આવે તો ઘરમાંથી કેટલો કચરો નીકળે. રોજ રોજનો તો કચરો થોડો થોડો નીકળતો હોય, પણ દિવાળી આવે ને ત્યારે માળીવી સાફ થાય, પછી વસ્તુ પણ જોવાતી હોય કે ભાઈ આ બધી વસ્તુ નકામી છે, ફેંકી દો હવે.
આ કચરો છે એટલે બધાને પછી ફેંકી દે, પણ ફેંકી દયા પછી કોઈ કહેવા જાય કે જો આ ફેંકેલો મારો કચરો છે, એવું કોઈ કહેશે નહીં, એની કઈ કિંમત નથી. પણ ઓલું બાળક હશે ને, માં જે છે એ બધું તૂટેલું ફૂટેલું બધું ફેંકી દેશે, પણ ઓલું બાળક હશે ને એને હજુ એનું મૂલ્ય હશે, એટલે કચરામાંથી અમુક વસ્તુ પાછી વીણી લેશે કે મમ્મી મારે આ જોઈ છે, હજુ એના જીવનમાં મૂલ્ય છે કે આ વસ્તુ મારે જોઈ છે. એટલે મમ્મી કે બેટા તારા માટે નવું લઈ આવી દઈશું, આ બધું તૂટી ગયું છે, જવા દે ને ફેંકી દે ને, ના મારે જોઈ છે. એટલે ધરાર એ કચરામાંથી વીણીને લઈ આવશે. અને કચરો ફેંકી દીધા પછી કોઈને એમાં આસક્તિ નથી થતી કે મેં શું કરું આજે તમે કચરો ફેંકી દીધો, એવું કોઈ કે જેમાં આસક્તિ હોય ને એનું દુઃખ લાગે, પણ કચરો ફેંક્યા પછી કોઈ દુઃખી થાય કે શું કરવું હવે આજે તમે પછી કચરો બધો ફેંકી દીધો. કચરો ફેંકી દીધો ઉલટાની ખુશી હોય એમાં કે ફેંકી દીધો, નકામું હતું બધું ફેંકી દીધું. એમ જે વસ્તુ જે છૂટી જાય ને એનું પછી મૂલ્ય ના હોવું જોઈએ. એટલે અહીંયા જે શું કે છે નિવૃત્તા વિધિષેધતઃ, વિધિ અને નિષેધ જે છે મુનિઓ શું કરે છે એનો ત્યાગ કરે છે. સંન્યાસીઓ એનો ત્યાગ કરી દે છે, પણ એ ત્યાગ કેવો છે જાણે કે છૂટી જાય છે. કેવી રીતે છૂટી જાય છે? તો તમે ઘરકામ ને બધું ઘરમાં ને બધું તમે કામ કરતા હો, પણ તમને એમ કીધું હોય કે ભાઈ તમે રોજ તમારે ન્યૂઝ છે એ સાંભળવાના 9 વાગે, પણ એ ન્યૂઝ જે છે એ તમારે બહુ કામ હોય કે ઘરે લગ્ન પ્રસંગ હોય પછી કોઈ પૂછે કે તમે સમાચાર સાંભળો છો કે નહીં? અરે આટલું બધું આ દીકરાના લગ્ન ને આ બધું કામ, આમાં ક્યાં સમાચાર સાંભળવાનો ટાઈમ જ છે? સમાચાર શું છે સહજતાથી છૂટી જાય છે. અથવા તો જો માણસ ધ્યાનપૂર્વક જો સમાચાર સાંભળતો હોય ને તો પણ એક હવે મારે સમાચાર છોડી દેવા છે. કેમ? કેટલું કામ છે બધું, દીકરાના લગ્ન છે ને હવે સમાચાર છોડી દેવા છે, પછી જોશું. એમ વિધિ અને નિષેધ જે છે શાસ્ત્રમાં કયા છે એનો ત્યાગ એક વ્યક્તિ જે છે એ પ્રયત્નપૂર્વક કરે છે, બીજી વ્યક્તિ એવી છે કે એનાથી સહજતાથી છૂટી જાય છે. એટલે જે વ્યક્તિ સંન્યાસ લે ત્યારે પ્રયત્નપૂર્વક વિધિ નિષેધનો ત્યાગ કરે છે. પ્રયત્નપૂર્વક પેલા કરતા હતા, હવે બધા કર્મનો ત્યાગ કરી દે છે. શાસ્ત્રમાં કીધું કે આ વિધિ એટલે આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ, એ બધાનો ત્યાગ કરી દે છે. એટલે શું કે છે નિવૃત્તા વિધિષેધતઃ પ્રાયેણ મુનયઃ. મુનયઃ એનો અર્થ સંન્યાસી કરીએ, પણ એટલે એ મુનિઓ સંન્યાસીઓ જે છે એ શું કરે છે મોટા ભાગે એ બધા વિધિ નિષેધનો ત્યાગ કરી દે છે. કેમ? એને માત્ર ઈશ્વર સિવાય કાંઈ જોઈતું નથી. કેમ કે વિધિ અને નિષેધ જે છે એ માણસને પાપ અને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તમે રોજ યજ્ઞ કરો તો એનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, એનાથી સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે. પહેલા કે મારે સ્વર્ગ લોક જોતો જ નથી, પછી શું કરું મારે? તો આ પ્રકારે એ લોકો બધા કેવા છે નિર્ગુણ્યસ્થાહ રમંતે. એ લોકો ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપમાં રમણ કરતા હોય છે. અર્થાત સ્વાભાવિક છે કે નિર્ગુણ એટલે વેદાંત, નિર્ગુણ એટલે વેદાંત. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે વેદાંતમાં છે, તો ઈશ્વરના સાચા સ્વરૂપનું વેદાંતમાં છે, ઉપનિષદમાં છે, ગીતામાં પણ ભગવાનના સાચા સ્વરૂપનું વર્ણન છે. તો આ બધું જે છે આ બધા ઋષિ મુનિઓ જે છે એ લોકો વિધિ નિષેધથી પર થઈ અને એ લોકો નિર્ગુણ અવસ્થાની અંદર, નિર્ગુણ અવસ્થા એટલે શું? ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપમાં એની સ્થિતિ થવી. ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપમાં સ્થિતિ થવી એટલે શું? સાચું કહું ને તો એ બધા એ લોકોને જ્ઞાન હોય છે, એને કહેવાય નિર્ગુણ સ્થા. એમની પાસે જ્ઞાન છે. શું નિર્ગુણ, સગુણ અને નિર્ગુણ ને બધું શું છે હું તમને ટૂંકમાં સમજાવું તો કે લાકડાનું ટેબલ હોય ને એને તમે ટેબલ માનતા હો અને તમે એને લાકડું સાચું સમજી લ્યો ને તો ટેબલ છે ને એ સગુણ છે, લાકડું છે એ નિર્ગુણ છે. જ્યાં સગુણ છે ને ત્યાં જ નિર્ગુણ છે. એવું નથી કે ક્યાંક નિર્ગુણ છે ને ક્યાંક સગુણ છે. જે સગુણ છે એની સ્વરૂપ જ નિર્ગુણ છે. જે સગુણ આપણે જે જોઈએ છીએ ને એનું સાચું સ્વરૂપ નિર્ગુણ છે. એટલે આપણે આખું જગત જોઈએ છીએ એ જગત ખરેખર નિર્ગુણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. ખરેખર તો આપણે ઈશ્વરને સગુણ રૂપે પછી આપણી જોવાની દ્રષ્ટિ હોય કે આપણે કેટલુંક જોઈ શકીએ છીએ, કેટલુંક સમજી શકીએ છીએ. તો કે આપણે ભગવાનની મૂર્તિમાં જ પછી ભગવાન દેખાય, તો એ જો આપણી મર્યાદા છે. જો આપણે વિચાર કરીએ ભગવદ્ ગીતાની અંદર ભગવાન 11મા અધ્યાયની અંદર પોતાનું વિરાટ રૂપ બતાવે છે.
અર્જુન પણ ભયભીત થઈ જાય છે. ચારે બાજુ જોઈએ તો ભગવાન ભગવાન ભગવાનના જુદા જુદા રૂપ જોઈએ છે અને એ તો ભય પણ પામે છે. તો એ બધું જ જે છે ઈશ્વર જ છે ખરેખર. પણ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ તો પહોંચવી જોઈએ ને. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ના પહોંચતી હોય ત્યાં સુધી આપણે આ જગતને જુદા રૂપે જોઈએ છીએ. આપણે મૂર્તિમાં જ ખાલી એક ભગવાનને જોતા હોઈએ છીએ કે આ મૂર્તિમાં ભગવાન છે, અથવા તો ભગવાન ક્યાંક બેઠા છે. ક્યાં બેઠા છે? ગોલોક વૃંદાવનમાં ભગવાન બેઠા છે. ભગવાન અહીંયા નથી, ત્યાં બેઠા છે. બધા ભગવાન બેઠા બેઠા બધું જુએ છે આમ ઉપરથી, કોણ શું કરે છે બધું ભગવાન જુએ છે. તો એ અર્થમાં નથી. ભગવાનનું સાચું સ્વરૂપ જે છે એ જ નિર્ગુણ છે અને એ જ ઈશ્વર જે સર્વત્ર વ્યાપ્ત જે છે એનું શું છે? સગુણ સ્વરૂપ છે. અને જ્યાં સગુણ છે ને ત્યાં જ નિર્ગુણ છે. અર્થાત ટેબલ આપણે કહીએ પણ જ્યાં ટેબલ છે ત્યાં લાકડું જ છે, પણ છતાં આપણે કહેશું કે ટેબલ લઈ આવો. કોઈ એમને કે લાકડું લઈ આવો તો ત્યાંથી એવું કહે છે? કોઈ નહીં કહે. એ શું કહે છે? ટેબલ લઈ આવો. એ ટેબલ જે સગુણ છે પણ ટેબલનું સાચું સ્વરૂપ શું છે? લાકડું છે. પણ તમે લાકડું કહ્યું એટલે બારી પણ થાય, લાકડું કહ્યું એટલે ખુરશી પણ થાય, લાકડું કહ્યું એટલે દરવાજો પણ થાય, લાકડું કહ્યું એટલે ટેબલ પણ થાય. તમારે શું જોઈએ છે? તમે ટેબલ. તમે ટેબલ કહ્યું એટલે ટેબલ એ શું છે? ખાલી નામ અને રૂપ છે તો લાકડું છે. એમ આ જગત જે છે આખું ઈશ્વર જ છે પણ એ સગુણ છે. સગુણ એટલે શું? કે એનામાં કઈ ગુણ છે. જેમ ટેબલના કઈ નામ આકાર ને બધું છે ને, એમ આ જગતની અંદર બધું જે છે શું છે? એ ઈશ્વર જ છે. પણ જ્યાં સુધી માણસ આ બધું ન સમજી શકે ત્યાં સુધી આપણે એને કહીએ કે તમે સગુણ ઈશ્વરની ઉપાસના કરો. પણ જ્યાં સગુણ છે ત્યાં નિર્ગુણ છે. એટલે સગુણ અને ઈશ્વર બે અલગ નથી. પણ આ જ્ઞાની વ્યક્તિ એવી છે કે એને ઈશ્વરના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે અને એટલા માટે કહેવાય છે નિર્ગુણસ્થા. એ લોકો નિર્ગુણની અંદર સ્થિત થયેલા છે. એ ભગવાનના સાચા સ્વરૂપનું એને જ્ઞાન થયું છે અને એમાં જે શું છે? રમંતે. એમાં જે રમણ કરે છે. છતાં પણ એ શું કરે છે? ગુણાનુકથને હરે હે. છતાં પણ એ લોકો શું કરતા હોય છે? ભગવાનના ગુણનું વર્ણન કરતા હોય છે, એનું ચિંતન કરતા હોય છે, એમાં જ એ રમણ કરે છે. અચ્છા, એટલે રમંતે જે છે એ બેમાં લાગુ પડે છે. રમંતે એટલે નિર્ગુણસ્થા રમંતે એટલે નિર્ગુણ અવસ્થામાં રમણ કરે છે, અથવા તો એ લોકો ભગવાનના ગુણનું કથન કરે છે. કેમ કે તમે જ્યાં પણ તમે બોલવા જાઓ ને, તમે કોઈ પણ વસ્તુ બોલો એટલે બધું સગુણમાં જ આવી જાય. અર્થાત જે છે આપણે કહીએ કે ઈશ્વરનું જ દર્શન છે એટલે ઈશ્વરના સગુણ સ્વરૂપનું જ એ કથન કરે છે અને ભગવાનના ગુણનું જે છે ગાન કરે છે. ગુણ કથને હરે હે. હરે હે ભગવાનના ગુણ કથનનું એ ગુણનું કથન કરે છે. કેમ કે જે કંઈ જે આપણે જોઈએ બધા ભગવાનના જ ગુણ છે ખરેખર તો. કેમ કે ઈશ્વર જ સર્વ છે તો જે કંઈ અભિવ્યક્ત છે બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે તમે જેનું પણ વર્ણન કરો ને એ ખરેખર ભગવાનના જ ગુણ છે. પણ છતાંય એ બધું માણસને તાત્કાલિક ન સમજાય એટલે ભગવાને જે લીલા કરી છે. લીલા એટલે શું? કે ભગવાને એવું કહ્યું છે કે જે માણસના મગજમાં સામાન્ય રીતે કોઈ માણસ ના કરે. લીલા એટલે શું? ભગવાને જન્મ લીધો અને ભગવાને એવા કર્મો કર્યા કે જે સામાન્ય માણસ ના કરી શકે. પેલા શકટાસુરને માર્યો ભગવાને. તો શકટાસુરને માર્યો, ભગવાન કેવા હતા? ઘોડિયામાં સૂતા હતા. હવે એ સમયે શકટાસુરને કેવી રીતે મારી શકે? તો એ ભગવાનની આપણે લીલા કહીએ કે ભગવાનમાં એવી શક્તિ છે. ભગવાને એક પાટું માર્યું અને પેલા શકટાસુરને મારી નાખ્યો. હવે એ બાળક, ઘોડિયામાં સૂતેલું બાળક એ કેવી રીતે મારી શકે રાક્ષસને? રાક્ષસને સસુરને ના મારી શકે, પણ છતાં એને શકટાસુરને માર્યો. એ ઈશ્વરની આપણે એને લીલા કહીએ. ભગવાને વિરાટ રૂપ બતાવ્યું, એ ઈશ્વરની લીલા છે. ભગવાને ચતુર્ભુજ દર્શન કરાવ્યા, એ ઈશ્વરની લીલા છે. એ જ પ્રકારે એ બધા ભગવાનના ગુણ છે. ગુણ છે એટલે શું? ભગવાન પાસે એ બધી અભિવ્યક્તિ. ગુણ એટલે શું? એના ગુણ એટલે એ એવું કરી શકે છે અને આપણે જોઈ શકીએ છીએ એ પ્રકારે. અને આપણે જોયું છે તો એ પ્રકારે ગુણાનુકથન હરે હે. એ ભગવાનના ગુણ કથનનું, ગુણોનું કથન કરે છે એટલે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. હવે એ જ ભગવાનના ગુણો જે છે ક્યાં કહેલા છે? ભાગવતમાં. ભાગવતમાં જ ગુણ કહેલા છે.
તો સુખદેવજી મહારાજ જે છે એ કહે છે કે આ બધા ભગવાનના ગુણોનું કથન જે છે એ ભાગવતમાં જ છે, અને આ ભાગવત જે છે એ મારી પાસે કેવી રીતે આવ્યું એનું વર્ણન કરે છે 8મા શ્લોકમાં. ઇદમ ભાગવતમ નામ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદૌ અધીતવાન દ્વાપરાદૌ પિતુર્દ્વૈપાયનાદહં પિતુર્દ્વૈપાયનાદહં ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદૌ પિતુઃ દ્વૈપાયનાદ અહમ. સંધિ એવી છે. ઇદમ ભાગવતમ નામ પુરાણ. ઇદમ એટલે આ ભાગવત નામનું પુરાણ, અર્થાત જે ભાગવતનું પુરાણનું કથન સુખદેવજી પરીક્ષિત રાજાને કહેવા જઈ રહ્યા છે. હવે એ ભાગવત પુરાણનું જે નામ જે છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ, ભાગવત નામનું આ જે પુરાણ જે છે, તો વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે. એમાં એક આ ભાગવત પુરાણ છે, અને એવું કહેવાય છે કે સૌથી છેલ્લું પુરાણ છે. બીજા બધા પુરાણોની રચના પહેલા કરી, આ ભાગવત પુરાણ જે સૌથી છેલ્લું પુરાણ છે એની એને રચના કરી છે. એ કેવું છે? બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ સંમિતમ એટલે શું? તો કે છે બ્રહ્મ એટલે વેદ, સંમિતમ એટલે વેદ તુલ્ય. અર્થાત તમે ભલે ને વેદ ભણી ના શકો, પણ જો તમે ભાગવત ભણો, ભાગવત સાંભળો, ભણો એટલે સાંભળો, તમે જો ભાગવત સાંભળો તો વેદનું શ્રવણ કર્યા બરાબર જ છે. કેમ વેદનું શ્રવણ કર્યા બરાબર છે? આમ તો ખરેખર એવું છે કે મોક્ષ માટે તમારે વેદોક્ત જીવન જીવવું પડે, તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય. કેમ કે વેદોક્ત જીવન જે માણસ જીવે ને એ અંતે ઈશ્વરની પ્રાપ્તિ કરે. એટલા માટે વેદોક્ત જીવન જીવવું જોઈએ. પણ બધા લોકો વેદોક્ત જીવન નથી જીવી શકતા અને જીવતાય નથી, બરોબર ને? એ વખતે કદાચ ઘણા બધા લોકો જીવતા હશે, પણ આ કળિયુગ એવો આવી ગયો છે કે એ વેદ તો ક્યાંય રહી ગયા સાઈડમાં, એના જેવું છે. વેદોક્ત કોણ? વેદોક્ત વેદ ભણે છે કોણ? અને હવે વેદ ભણવા હોય તો માત્ર બ્રાહ્મણો. અને કયા બ્રાહ્મણો? જેને કર્મકાંડ કરવું છે ને એ બ્રાહ્મણો વેદનો અભ્યાસ કરે છે, બધા નથી કરતા. અને એમાં એ પાછા વેદ ભણવા જાય ને એમાં પાછું એને ખાલી કર્મકાંડ જ ભણાવી દે, એવું નહીં કે આખો વેદ ભણાવે. તો ભાગ્યે જ જે છે અમુક લોકો વેદ ભણતા હોય છે, બાકી મોટા ભાગના જે છે એ લોકો જેને કર્મકાંડ કરવું છે એ લોકો વેદ ભણવા જાય. એમાંથી મોટા ભાગના લોકો જે છે માત્ર કર્મકાંડ જ ભણે છે. તો ખરેખર તો વેદ આખા ભણવા જોઈએ, અને વેદ ભણીએ અને એમાં જે જ્ઞાન આપેલું જે છે વેદની અંદર, એટલે વેદનો જે સાર જે છે એમાં જે જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરીએ અંતે, તો એ આપણને મોક્ષ અપાવે. જેમ આપણે કહીએ ને કે વેદ છે તો માતા છે, વેદ માતા સમાન છે. એટલે આપણે વેદ માતા ગાયત્રી એવું કહીએ ને, માતા જેમ છે એ બાળક માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપે, એમ વેદ પણ જે છે એ મનુષ્યને સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપે છે. શું આપે છે? કે ધીરે ધીરે કરીને એને પણ મોક્ષ તરફ લઈ જાય છે. પેલા બધા વિધિ નિષેધ આવે કે આમ કરો ને આમ ન કરો, આમ કરો ને આમ ન કરો, એમ કરતા 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 વેદ પણ શું કરે છે? અંતે એને ઈશ્વર તરફ લઈ જાય છે. પણ વેદ જે બધા ભણી જ ન શકતા હોય, તો વેદનું જ્ઞાન અથવા તો વેદ જે છે આપણી પાસેનું એ આપણે ભણ્યા કેવી રીતે થાય? તો કહે છે કે આ વેદ બ્રહ્મ સંમિતમ. આ કેવું છે? વેદ તુલ્ય છે. અર્થાત વેદના જ્ઞાનથી જે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, વેદોક્ત જીવન જીવવાથી જે રીતે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રકારે આ ભાગવત શાસ્ત્ર પણ એવું છે કે એ ભણવાથી શું થાય છે? ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. એવું આ ભાગવત પુરાણ જે છે એ અધીતવાન દ્વાપરાદૌ. અધીતવાન એટલે મારા વડે ભણાયું, અથવા તો હું ભણ્યો.
અધીતવાન એટલે હું ભણ્યો, શુદ્ધ ગુજરાતી આપણે કહીએ તો હું ભણ્યો. તો હું આ ભાગવત નામનું પુરાણ જે છે એ ભણ્યો. કોની પાસેથી? ક્યારે ભણ્યો? તો કે છે દ્વાપરાદૌ. તો તમે થોડું ઘણું સમજાવો તો દ્વાપર આદૌ. આદૌ એટલે શું? પહેલા. દ્વાપર એટલે દ્વાપર યુગની પહેલા. હવે જો એવો તમે અર્થ કરો દ્વાપર યુગની પહેલા, તો એક તો દ્વાપર યુગ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે પૂરો થઈ ગયો અને કળિયુગની શરૂઆત થઈ. તો આદૌ જે છે એનો અર્થ કેમ કરવો? પહેલા. દ્વાપર આદૌ, તો દ્વાપરની પહેલા તો ત્રેતા યુગ હતો, અથવા તો આદૌ એટલે શરૂઆત કહીએ. આદૌ તો દ્વાપર યુગની શરૂઆત જે છે. તો હવે દ્વાપર યુગની શરૂઆત થઈ ત્યારે તો વેદવ્યાસજીનો જન્મ નહોતો. તો દ્વાપર આદૌ જે છે એનો અર્થ શું કરવો? બધા પંડિતો ભેગા થયા અને કહું શું કર્યું? એનો અર્થ કર્યો છે. શું કર્યો છે? દ્વાપર આદિ યસ્ય સહ દ્વાપરાદિ કલિયુગ. એને કલિયુગ કહે છે. કેમ? તો કે આદિ જે શબ્દ જે છે એને બહુવ્રીહી સમાસ, કે દ્વાપર જેનો આદિ છે. દ્વાપર જે કોનો આદિ છે? દ્વાપરની કલિયુગ પહેલા કયો યુગ હતો? દ્વાપર. એટલે કલિયુગ પહેલા દ્વાપર યુગ હતો. તો કે દ્વાપર યુગ જેનો આદિ છે તે યુગ. એટલે દ્વાપર કોનો આદિ યુગ છે? તો કે કલિયુગનો. હા, તો એ કલિયુગ થાય. અર્થાત દ્વાપર આદૌ જે છે એ આદૌ જે છે એ આદૌના અર્થમાં નથી લેવાનું, પણ એને બહુવ્રીહી સમાસ તરીકે લેવાનું છે. એટલે દ્વાપર આદૌ યસ્ય સહ, દ્વાપર આદિ યસ્ય સહ. જ્યાં દ્વાપર યુગ છે ને એ આદિ હતો એટલે પહેલા હતો. તો દ્વાપર જે છે એ કોની પહેલા હતો? કળિયુગની પહેલા દ્વાપર હતો. હા, એટલે કયા યુગની વાત ચાલે છે? કલિયુગની વાત ચાલે છે. એટલે કે છે દ્વાપર આદૌ. એ દ્વાપર આદૌ એટલે તો કે છે કલિયુગ. અધીતવાન દ્વાપર આદૌ, અર્થાત કલિયુગમાં. કેમ કે વેદવ્યાસજી છે એનો જન્મ પણ જે છે એ કલિયુગની શરૂઆતમાં જ થયેલો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દેહ છોડ્યો એ જ કલિયુગની શરૂઆત છે. તો એ સમયે જે એના સમાન જે છે વેદવ્યાસજી હતા, અને વેદવ્યાસજીના પુત્ર એટલે શુકદેવજી. અર્થાત શુકદેવજીનો જન્મ જે થયો છે એ બરાબર ક્યારે થયો છે? જ્યારે દ્વાપર યુગનો અંત હતો, જ્યારે કળિયુગની શરૂઆત થઈ એ સમયે એનો જન્મ થયેલો છે. કેમ? કે ભગવાન જેની ઉંમર કેવડી હતી? 16 વર્ષની શુકદેવજીની ઉંમર હતી. અને ભગવાને જે છે દેહ ત્યાગ ક્યારે કર્યો? ભગવાને દેહ ત્યાગ ક્યારે કર્યો? તો કે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી. તો મહાભારતનું યુદ્ધ જે છે પૂરું થયું ત્યાર પછી તો વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. એટલે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાર પછીનો જે સમય જે છે એ જ શું છે? એ જ કળિયુગ છે. અને એ જ શુકદેવજીનો જન્મનો પણ સમય છે. ત્યાર પછી જેનો જન્મ થયો છે, અર્થાત એ દ્વાપર યુગ જેનો આદિ છે એ યુગમાં, અર્થાત કલયુગમાં એને શું કહ્યું? પિતુહુ દ્વૈપાયનાત અહમ. પિતુહુ મારા પિતા, દ્વૈપાયન. દ્વૈપાયનનો અર્થ થાય છે વેદવ્યાસજી. કેમ? વેદવ્યાસજીનો જન્મ દ્વીપ ઉપર થયો હતો એટલે એનું નામ પડ્યું દ્વૈપાયન. વેદવ્યાસજીના ઘણા નામ છે, એમાંનું એનું કૃષ્ણ પણ એનું નામ છે. એક નામ જે છે વેદવ્યાસ કહીએ છીએ. કેમ? કે જેણે વેદ જે છે એ વેદોનું સંકલન કર્યું એટલે એનું નામ પડ્યું વેદવ્યાસ. એનો શરીરનો રંગ જે છે કાળો હતો કૃષ્ણ જેવો એટલે એનું નામ પડ્યું કૃષ્ણ. અને એનો જન્મ બેટ ઉપર થયો હતો, દ્વીપ ઉપર થયો હતો એટલે એનું નામ પડ્યું દ્વૈપાયન. એ દ્વૈપાયનાથ કોણ છે? પિતુહુ મારા પિતા દ્વૈપાયન વેદવ્યાસજી છે. એની પાસેથી મેં આ વેદ તુલ્ય એવું ભાગવત પુરાણ જે છે એવું ભણ્યો. અચ્છા, બ્રહ્મ સંમિતમ અર્થાત સર્વ વેદ તુલ્ય. આ ભાગવત જે છે કોઈ સામાન્ય ગ્રંથ નથી, વેદ તુલ્ય એવો આ ગ્રંથ છે. એટલે વેદ તુલ્ય તમે કહો ને એટલે એનો અર્થ શું થાય ખબર છે? કે વેદમાંથી તો જેને જે જોઈ તે મળે. તો કે આ ભાગવત પણ એવું જ છે. કોઈ કે અમારે કઈ મોક્ષ નથી જોતો, તો કાંઈ નહીં, તમારે મોક્ષ જે જોતું હોય તમને ભાગવતમાંથી મળશે.
કેમ આપણે મહાત્મ્યમાં પણ આવ્યું હતું કે જેને જે ઈચ્છા હોય ને એવી ઈચ્છા ભાગવત પૂર્ણ કરે છે. તો ભાગવતને વેદ તુલ્ય પણ કહેવામાં આવે છે. એટલે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદો પિતુઃ દ્વૈપાયનાથ અહમ. અહમ એટલે હું, મેં. મેં ભાગવત નામનું પુરાણ જે છે મારા પિતાજી પાસેથી એ કળિયુગની શરૂઆતમાં એ જે વેદ તુલ્ય એવું ભાગવત પુરાણ છે હું ભણ્યો. અને ત્યાર પછી જે છે એ ભાગવત જે છે, કેમ કે વેદ જે છે બધાને ન ભણાવાય, એ જ રીતે ભાગવત શાસ્ત્ર પણ એવું છે કે બધાને ન ભણાવાય. બધા કેમ કે બધાને રસ જ ન હોય ને, જેને રસ હોય એ જ ભણવાના છે ને. તો બધાને ને ભણાવાય, તો કોને ભણાવાય ને તમે કેમ ભણ્યા ને એની બધી જે ચર્ચા જે છે એના વિશેની એ આવતાના પછીના શ્લોકોમાં છે, આપણે આવતીકાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.